जी सर, आज फूड पेट्रोलिंग हाथ આજે પાણીગેટ અને વાડી પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીને સાથે રાખીને એલસીબીની ટીમને સાથે રાખીને પાણીગેટ અને વાડીના વિસ્તારમાં પેટ્રોલિંગ અને સાથે સાથે અમુક પોકેટ્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને તે પોકેટ્સમાં કોમ્બિંગ પણ હાથ ધરવામાં આવશે. અને આ કોમ્બિંગનો મુખ્ય હેતુ જાહેરનામા ભંગના કોઈ જે બનાવો બનતા હોય છે એના કેસ કરવાના, કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને ચલાવતું હોય વ્હીકલ તો તેના કેસ કરવા માટે અને તે બાબતે અલગ અલગ હેડ હેઠળ કામગીરી કરવા માટે આજે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં જે અસામાજિક તત્વો કોઈ નાસ્તા પડતા પકડવાના બાકી હોય, કોઈ વોરંટ્સે બજાવવાના બાકી હોય છે, તે બધા કામગીરીને સાથે લઈને આજે અમુક પોકેટ્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને તે પોકેટ્સમાં કોમ્બિંગ અને સાથે સાથે પેટ્રોલિંગ બંને વસ્તુનું આયોજન આજે કરવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને તેના માટે ગઈકાલે માન્ય પોલીસ કમિશનર સાહેબ દ્વારા એક બ્રીફિંગ સેશન રાખવામાં આવ્યું હતું, જેમાં પીઆઈ અને તેનાથી ઉપરના તમામ અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તે અનુસંધાને રોજ સાંજે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવે છે. તમામ ચેકપોસ્ટ કાર્યરત કરી દેવામાં આવી છે અને તમામ ચેકપોસ્ટ પર સાંજના સમયે અને સવારના સમયે વાહન ચેકિંગની કામગીરી ધરવામાં આવે છે. તેની સાથે સાથે આવા કોમ્બિંગ અલગ અલગ વિસ્તારમાં હાથ ધરવામાં આવી રહી છે અને રોજે રોજ અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ, ફૂડ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ, આ સિવાય જે રૂટીન કામગીરી જે પોલીસ સ્ટેશન લેવલે કરવાની છે તે તમામ અત્યારે હાલમાં ચાલુ છે. એના માટે અત્યારે હાલમાં જે અમારી સાયબર ક્રાઇમની ટીમ છે એ એક્ટિવ છે અને કોઈ પણ એવા કોઈ ફેક ન્યૂઝ, ખોટી માહિતી મીડિયામાં ખોટી રીતે ફેલાય નહીં તે બાબતે વોચ રાખી રહી છે અને લોકોને પણ મારી નમ્ર અરજ છે કે કંઈ પણ આપણા ધ્યાને આવે છે તો પોલીસનો સંપર્ક કરવો અને કોઈ પણ માહિતીને વેરીફાઈ કર્યા વગર લોકોમાં સ્પ્રેડ કરીને ભય ઊભો ના થાય તેની ખાસ ધ્યાન રાખવી જોઈએ.